जय श्री कृष्ण। नमस्कार मित्रों, स्वागत है तमारू एक नवा विडियो में। गमे तो शेयर जरूर करजो। 6 महीना में एक बार पण परेश तेना पिता राजेशजीना घरे गयो न हतो। तेने तेनी माता रामजीना वर्तनथी खूब ज दुख थयुं। तेनी माताए चारू साथे जे रीते वर्तन कर्युं हतुं ते याद करीने तेणे घरे जवानी बधी इच्छा गुमावी दीधी। जो मारे मारा पिताने मळवुं होय तो हूँ तेमनी दुकाने जईने तेमने मळीश। तेणे एम पण कह्युं के दीकरा घरे पाछा आव, तारा अने चारू विना मने घरे सारूं नथी लागतुं। पण परेश मानतो न हतो। परेश एक शाळामां शिक्षक तरीके नौकरी करतो हतो। आजे मारी तबियत सारी न हती तेथी हूँ शाळाए गयो न हतो अने घरे नोंधो तैयार करी रह्यो हतो। चारू सवारे मंदिरे दर्शन करवा गई त्यारे तेणे तेना सासूने जोया। ते खूब अशक्त देखाती हती। तेने लाग्युं के जईने सासूने प्रणाम करे पण तेनामां हिम्मत न हती। तेनी पाड़ोशी राधा भाभी तेने मंदिरमां मळी अने तेणे कह्युं के रमा आंटीनी हालत खूब ज खराब थई गई छे। सवारे ते घरनी बहार कचरो काढती जोवा मळे छे, क्यारेक ते बहार आंगणामां वासणो धोती जोवा मळे छे। तमारा घरमांथी हमेशा लड़ाईनो अवाज आवे छे। काकाजी हवे मोटा भागनो समय तेमनी दुकाने ज वितावे छे। राधा भाभीनी वात सांभळीने चारू भाईए भारे हईए घरे आवी। तेणे विचार्युं के हवे मारुं ए घर क्यां छे? ते भाभी अने भाभीना ताबामां छे। पूनम मोटा पितानी दीकरी छे। ते सारूं दहेज लावी छे, तेथी ते तेनी माता छे, छसरानी दीकरी। तेणे विचारती हती के सारी के खराब पुत्रवधूने मापवानुं मापदंड तेना माता पितानी घरेथी मळेला पैसा छे अने हूँ एक गरीब परिवारनी छोकरी छुं, जेना पर नानपणमां मारी मातानो प्रभाव उतरी गयो हतो। हूँ मारी सासूने मारी माता मानती हती। मारा लग्न पछी मैं तेने कोई काम करवा दीधुं न हतुं। हूँ पूछती हती तेणीने तेनी पसंदगी मुजबना खोराक विषे। ते तेमना माटे भोजन बनावती, तेमना दरेक सुख सुविधानुं हूँ ध्यान राखती। मारी पासे मारा हृदयनी संपत्ति हती, परंतु मारी सासू माटे तेनी कोई ज किंमत नहोती। चारू विचारती हती अने अनैच्छिक रीते तेना होठमांथी आ शब्दो નીકળી ગયા। ससरा, तमे मारी कदर नथी करी। परेशे कह्युं, तमे मंदिरेथी આવ્યા ત્યારથી ચૂપ રહો છો અને તમે શું બળબડ કરો છો? ચારુને આશ્ચર્ય થયું અને કહ્યું કે તે આજે મંદિરમાં માતાને મળી હતી। તે ખૂબ જ નબળી દેખાતી હતી। મને સારું નથી લાગતું। શું વાત કરો છો ચારુ? કેવા પ્રકારની માતા? તું ભૂલી ગયો કે તેણે તારી સાથે કેટલો દુર્વ્યવહાર કર્યો? તને શાપ આપ્યો હતો અને તને ઘરમાંથી બહાર કાઢી મૂકી હતી। પણ પરેશ, તે આપણી માતા છે। હું તેને ઉદાસ જોઈ શકતી નથી। કૃપા કરીને મારા ખાતર ઓછામાં ઓછું એક વાર ઘરે આપણે જઈએ। જો માતા ઈચ્છે તો આવો તો આપણે માતા અને પિતાને અહીં લઈ આવશું। હું તેમને કોઈ મુશ્કેલી નહીં પડવા દઉં। પરેશે કહ્યું, ઠીક છે, હું તમારી વિનંતી મુજબ ઘરે જાઉં છું, પણ હું કંઈ કહીશ નહીં। તમારે જ વાત કરવી પડશે। ઠીક છે, હું વાત કરીશ। પરેશ અને ચારુને આવતા જોઈ રાજેશજી ખૂબ જ ખુશ થયા। ચારુએ બંનેના પગ સ્પર્શ કર્યા। રાજેશજીએ તેમને આશીર્વાદ આપ્યા। રામજીએ તેમના માથા પર હાથ મૂક્યો અને તે કંઈ ન બોલી શકી। તે જમીન તરફ જોઈ રહી। ચારુએ કહ્યું, મમ્મી પપ્પા, અમને તમારા વિના સારું નથી લાગતું। અમે તમને લેવા આવ્યા છીએ। તમને ગમે તેટલો લાંબો સમય ત્યાં રહેવું હોય તો રહેજો અને ગમે તો અહીં આવજો। બંને ઘર તમારા જ છે। રામજીએ માથું ઊંચું કર્યું। તેની આંખોમાં ભેજ હતો। તેણે રાજેશ બાબુ તરફ જોયું તો તેણે કહ્યું, તમારો સામાન ભેગો કરો। પુત્રને વહુ આપણને લેવા આવ્યા છે। આપણે સાંજે નીકળી જઈશું। રામજીએ આખી રસ્તે કંઈ કહ્યું નહીં। ઘરે પહોંચ્યા પછી તેણીએ ચારુને છાતીએ વળગાડી। આંખમાંથી આંસુ સતત વહી રહ્યા હતા। ચારુએ છોડ અજમાવ્યો ત્યારે રાજેશ બાબુએ કહ્યું, વહેવા દે દીકરા, તેનું મન હળવું થઈ જશે।
રામજીના આંસુએ તેની આખી વાર્તા કહી દીધી હતી. આમાં તેનું દુઃખ, પસ્તાવો, અપરાધની સાથે ચારુના વર્તનથી મળેલા આનંદનો પણ સમાવેશ થતો હતો. તેથી તેણી સંપૂર્ણપણે બદલાઈ ગઈ હતી. તેનું હૃદય બદલાઈ ગયું હતું. ચારુને તેની માતા મળી ગઈ હતી અને માતા ચારુને છોડીને તેના જૂના ઘરે ક્યારેય પાછી નહોતી ગઈ. બસ આ વિડીયો ગમે અને આ હકીકત તમને જો આજની લાગતી હોય તો આ વિડીયોને લાઈક કરી દેજો. તમારા મિત્રો, સગા સંબંધીઓ સાથે વિડીયો અચૂકથી શેર કરજો અને અત્યાર સુધી વિડીયો જોતા હોય તો વિડીયોને લાઈક કરી દેજો. નવા હોય તો વિડીયોને સબસ્ક્રાઇબ કરી દેજો. જય શ્રી કૃષ્ણ.